તો ફાઇનલી ગાઈસ તમારો બધાનો મારા બ્લોગમાં સ્વાગત છે અને સરસ મજાનો વ્યૂ છે અને સાંજના વાગી રહ્યા છે 5 અને મસ્ત વાતાવરણ છે તો ત્યારબાદ અમે ये क्या बना दिया तुमने हैं? तुम्हारा दिमाग ठिकाना ત્યારબાદ મિત્રો મેં બહાર નીકળી ગયા અને આ ભાઈને ઓડી લેવી હતી તો ઓડી कौन है લઈને ये लोग कहाँ से आते हैं ये? ભલે કિડની વેચે તો લઈ લેવી છે मैं बाबा टिल्लू टिल्लू नाम मेरा આ બાપુ છે ને ભાઈ વર્ષમાં એકવાર માવો ખવડાવે છે એટલે આપણે માવો ખાવો પડે કેમ કે વર્ષમાં એકવાર ખવડાવે એટલે ખાવું પડે એટલે આપણે ત્યારબાદ આપણે માવો ખાઈ લીધો બાપુનો માવો ખાઈને આપણે વહી ગયા હાલવા માટે હાલીને આપણે જોયું તો સરસ મજાનો વ્યૂ દેખાતો હતો ત્યારબાદ મારું મન થયું કે ફરવા જવાનું તો ફરવા તો આપણે જઈ નથી શકતા કેમ કે મસ્ત એવું મોસમ હતું પછી આપણે ચાલીને ગયા આપણા દોસ્તારના કારખાના કારખાનામાં આ ટાઈપની એક દોરી બનતી હતી एक नंबर माल है सोना अरे सोना પુષ્પાનો માલ જોઈને અમે બહુ બધા ચોકી ગયા તો પછી અહીંયા બાલવીર હતો બાલવીર તો બહુ કમમાં હતો ત્યારબાદ એ कुछ અલગ જ કહી રહ્યા હતા કે આ શું છે તે ત્યારબાદ અમે હાંડીઓ દેખાઈ ગયો હાંડીઓને તમે તો જોયું હશે શું દેખાડું તો અમે સખી નાની નાની ફૂલની લેવા માંડ્યા પછી ફૂલની ક્લિપ લીધા પછી શબનમના આશિક પાવા જતા રહે શબનમનો આશિક સૂઈ રહ્યો હતો ત્યારબાદ મિત્રો સાંજ પડી ગઈ સૂરજ પહેલા ડૂબવા લાગ્યો ત્યારબાદ મેં એક झाड़ू आज कई दिनों बाद मुझे पहली बार सही खाना मिलने वाला है मगर मुझे डर है कि कहीं मेरा खाना छीनने बिन बुलाए मेहमान यहाँ ना आ जाए